હું પથારીમાંથી ઊભો થયો ત્યાં તો અચાનક જ છાતીમાં દુખાવો ચાલુ થયો. મને હાર્ટની તકલીફ તો નહીં હોય તેવા વિચાર સાથે હું આગળના બેઠક રૂમ ગયો. ત્યાં જઈને મેં નજર કરી તો મારો પરિવાર મોબાઈલમાં મશગુલ હતો. મેં પત્ની સામે જોઈને કીધું, કાવ્યા, થોડું છાતીમાં રોજ કરતાં આજે વધારે દુખે છે તો ડોક્ટરને બતાવીને આવું છું. તેમની ધર્મપત્ની કહ્યું, હા, પણ સંભાળીને જજો, કામ હોય તો ફોન કરજો. મોબાઈલમાં મોઢું રાખી આવું બોલ્યા. હું એકટીવાની ચાવી લઈ પાર્કિંગમાં પહોંચ્યો. પરસેવો મને પુષ્કળ થતો હતો. એકટીવા ચાલુ નહોતું થતું. આવા સમયે અમારા ઘરે કામ કરતો ધ્રુવજી સાયકલ લઈ આવ્યો. સાયકલને તાળું મારતા મારતા મારી સામે જોયું. કેમ સાહેબ, એકટીવા ચાલુ નથી થતું? મેં કીધું, ના, તમારી તબિયત સારી નથી લાગતી. સાહેબ, આટલો પરસેવો કેમ દેખાય છે? સાહેબ, સ્કૂટરને કિક આ પરિસ્થિતિમાં તમે ના મારતા. હું કિક મારી ચાલુ કરી દઉં છું. ધ્રુવજીએ કિક મારી એકટીવા ચાલુ કર્યું. સાથે પૂછ્યું, સાહેબ, એકલા જાવ છો? મેં કીધું, હા. આવી સ્થિતિમાં એકલા ના જવાય. ચાલો મારી પાછળ બેસી જાવ. મેં કીધું, તને એકટીવા આવડે છે? સાહેબ, ગાડીનું પણ લાયસન્સ છે. ચિંતા વગર બેસી જાવ. નજીકની હોસ્પિટલે અમે પહોંચ્યા. ધ્રુવજી દોડીને અંદર ગયો અને વ્હીલચેર લઈ બહાર આવ્યો. સાહેબ, અત્યારે ચાલતા નહીં, આ ખુરશીમાં બેસી જાવ. ધ્રુવજીની ઉપર મોબાઈલ આવી રહ્યા હતા. હું સમજી ગયો હતો, ફ્લેટમાંથી બધાના ફોન આવતા હશે. હજુ કેમ નથી આવ્યો? ધ્રુવજીએ કંટાળી ફોન ઉપર કોઈને કહી દીધું કે આજે હું નહીં આવી શકું. ધ્રુવજી ડોક્ટરની જેમ જ વર્તન કરતો હતો. તેને વગર પૂછે ખબર પડી ગઈ હતી કે સાહેબને હાર્ટની તકલીફ લાગે છે. લિફ્ટમાંથી વ્હીલચેર ICU તરફ ધ્રુવજી લઈ ગયો. ડોક્ટરની ટીમ તૈયાર હતી મારી તકલીફ સાંભળી. બધા ટેસ્ટ તાત્કાલિક કરી ડોક્ટરે કીધું કે આપ ઘણા સમયસર પહોંચી ગયા છો. એમાં પણ તમે વ્હીલચેરનો ઉપયોગ કર્યો. એ તમારા માટે ઘણું ફાયદાકારક રહ્યું. હવે કોઈ પણ પ્રકારની રાહ જોવી એ તમારા માટે નુકસાનકારક બનશે, માટે વિના વિલંબે અમારે હાર્ટનું ઓપરેશન કરી તમારા બ્લોકેજ તાત્કાલિક દૂર કરવા પડશે. આ ફોર્મ ઉપર તમારા સ્વજનની સિગ્નેચરની જરૂર છે. ડોક્ટરે ધ્રુવજી સામે જોયું. મેં કીધું, બેટા, હસ્તાક્ષર કરતા આવડે છે? સાહેબ, આવડી મોટી જવાબદારી ના મૂકો મારા ઉપર. બેટા, તારી કોઈ જવાબદારી નથી. તારી સાથે કોઈ લોહીના સંબંધ નથી, છતાં પણ વગર કીધે તે તારી જવાબદારી પૂર્ણ કરી છે. જે જવાબદારી ખરેખર મારા પરિવારની હતી. એક વધારે જવાબદારી પૂર્ણ કર બેટા. હું નીચે લખી હસ્તાક્ષર કરી દઈશ, મને કંઈ પણ થશે તો જવાબદારી મારી છે. ધ્રુવજીએ ફક્ત મારા કહેવથી હસ્તાક્ષર કરેલ છે. બસ હવે અને હા, ઘરે ફોન લગાવી જાણ કરી દેજે. ત્યાં તો મારી સામે મારી પત્ની કાવ્યાનો મોબાઈલ ધ્રુવજી ઉપર આવ્યો. ધ્રુવજી શાંતિથી કાવ્યાને સાંભળી રહ્યો હતો. થોડી વાર પછી ધ્રુવજી બોલ્યો, બેન, આપને પગાર કાપવો હોય તો કાપી નાખજો અને કાઢી મેળવો હોય તો મને કાઢી મેળજો, પણ અત્યારે હોસ્પિટલે ઓપરેશન પહેલા પહોંચી જાવ. હા બેન, હું સાહેબને હોસ્પિટલે લઈને આવ્યો છું. ડોક્ટરે ઓપરેશનની તૈયારી કરી દીધી છે. રાહ જોવાય તેવું નથી. મેં કીધું, બેટા, ઘરેથી ફોન હતો? હા સાહેબ. હું મનમાં બોલ્યો, કાવ્યા, તું કોના પગાર કાપવાની વાત કરે છે અને કોને કાઢી મેળવાની વાત કરે છે? આંખમાં પાણી સાથે ધ્રુવજીના ખભે હાથ મૂકી હું બોલ્યો, બેટા, ચિંતા ના કરતો. હું એક સંસ્થામાં સેવા આપું છું. તે ઘરડા લોકોને આશરો આપે છે. ત્યાં તારા જેવી જ વ્યક્તિઓની જરૂર છે. તારું કામ જ વાસણ કપડાં ધોવાનું નથી. તારું કામ તો સમાજ સેવાનું છે. બેટા, પગાર મળશે, માટે ચિંતા ના કરતો. ઓપરેશન પછી હું ભાનમાં આવ્યો. મારી સામે મારો સમગ્ર પરિવાર નીચા માથે ઊભો હતો. મેં આંખમાં પાણી સાથે કીધું, ધ્રુવજી ક્યાં છે? કાવ્યા બોલી, એ હમણાં જ રજા માંગી ગામડે ગયો, કહેતો ગયો છે તેના પિતા હાર્ટ એટેકમાં ગુજરી ગયા છે, 15 દિવસ પછી આવશે. હવે મને સમજાયું, એને મારામાં પોતાનો બાપ દેખાતો હશે. હે પ્રભુ, મને બચાવી. તે એના બાપને ઉપાડી લીધો. સમગ્ર પરિવાર હાથ જોડી મૂંગા મોંઢે માફી માંગી રહ્યો હતો. એક મોબાઈલનું વ્યસન આપણી વ્યક્તિને આપણા દિલથી કેટલા દૂર લઈ જાય છે, તે પરિવાર જોઈ રહ્યો હતો. ડોક્ટરે આવી કીધું, પહેલા ધ્રુવજીભાઈ, તમને શું થાય? મેં કીધું, ડોક્ટર સાહેબ, અમુક સંબંધના નામ કે ગહેરાઈ સુધી ના જઈએ તો જ એ સંબંધની ગરિમા સચવાશે. બસ હું એટલું જ કહીશ. એ આણીના સમયે મારા માટે ફરિશ્તા બની આવ્યો હતો. પિન્ટુ બોલ્યો, અમને માફ કરો પપ્પા. જે ફરજ અમારી હતી તે ધ્રુવજીએ પૂરી કરી. જે અમારા માટે શરમજનક છે. હવેથી આવી ભૂલ ભવિષ્યમાં ક્યારેય નહીં થાય.
બેટા, જવાબદારી અને સલાહ લોકોને આપવા માટે જ હોય છે. જ્યારે લેવાની આવે ત્યારે લોકો આઘા પાછા થઈ જાય છે. રહી મોબાઈલની વાત, બેટા, એક નિર્જીવ રમકડાં એ જીવતા રમકડાંને ગુલામ કરી દીધું છે. સમય આવી ગયો છે તેનો મર્યાદિત ઉપયોગ કરવાનો. નહીંતર પરિવાર, સમાજ અને રાષ્ટ્રએ તેના ગંભીર પરિણામ ભોગવવા અને તેની કિંમત ચૂકવવા માટે તૈયાર રહેવું પડશે. મિત્રો, આજની વાર્તા તમને કેવી લાગી છે તે કોમેન્ટ બોક્સમાં અમને જરૂરથી જણાવજો. મિત્રો, અહીં આપેલી તમામ માહિતી ઇન્ટરનેટના સોશિયલ મીડિયાના માધ્યમથી લેવામાં આવેલી હોય છે. મિત્રો, અમારો પ્રયાસ ફક્ત માહિતી આપવાનો જ હોય છે. મિત્રો, અમારો હેતુ કોઈ પણ વ્યક્તિની કોઈ પણ પ્રકારની લાગણી દુભાવવાનો હોતો નથી. તેમ છતાં વિડીયોમાં અમારા તરફથી લખવામાં કે બોલવામાં જો કોઈ કારણસર ભૂલચૂક થઈ ગઈ હોય તો અમે માફી માંગીએ છીએ. મિત્રો, તમને આજનો અમારો વિડીયો પસંદ આવ્યો હોય તો તેને લાઈક કરીને શેર કરજો અને ગુજરાતી ભાષામાં અવનવા વિડીયો જોવા માટે અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. ધન્યવાદ. જય શ્રી કૃષ્ણ.